પણ એને હવે આચરણમાં આપણે લઈએ કે નહીં લઈએ આવું બધું તો વાત વધારે હું કરીએ બાવસી. પણ આ મહારાજે મને એક વાત કરી, ગુરુના કાયદાની કરી, ગુરુની કલમની કરી, ગુરુના ધર્મની કરી, નેમની કરી વાત કરી. પણ આપણે બીજાને હોય તે દાડે તો આપણે બધા વાત કરીએ, પણ પોતે આવે તે દાડે આપણે એના કામ નથી કરતા. અને આગળ કેટલા જાગી ગયા, માવજી મહારાજ જાગી ગયા તે એની ભક્તિ આપણે આદિવાસી કરી. માવજી મહારાજની એ બ્રાહ્મણ હતા એમ કે, પણ સંત સુરમાલ થઈ ગયા એની ભક્તિએ આપણે વાળી આદિવાસી કરી. ગુરુ ગોવિંદ બાપો થઈ ગયા તે એની ભક્તિ એનો કુળ અલગ એમ કે, તો પણ સતબી ભક્તિ તો આપણી સમાજ જ કરી. અને આપણી સમાજને એને બધાને બોધ આલ્યો, ઉપદેશ આલ્યો અને ભક્તિનો રસ્તો બતાવ્યો, નેમ પકડાયું, ધર્મ પકડાયું. એણે એ કામ કરીને આપણી સમાજ જ કર્યું. એની ભક્તિ જ્યોતિષર મહારાજ લાગ્યા, આપણી કોળમાં આવ્યા, આપણી સમાજમાં આવ્યા. પેલા બધા પણ હવે સમાજ થકી થોડાક આપણે બધા અલગ એમ માનીએ, પણ આ ખરેખર આપણી સમાજ આદિવાસીમાં આપણે ઘેરે આવ્યા. મહારાજ આવ્યા પછી એને કુછ સમય જે કામ કરવું પડતું એ કર્યું હોય. કર્યા પછી એને કહ્યું કે ભાઈ મારે જે કામ લઈને આવેલો હું ને મારે જે કામ કરવાનું એ ટાઈમ ને સમય ઉપાતી ગયો. આવું મારે એના કામને કરવું પડે. આ જે સંસારનું ને સમાજનું ને આ ઘેરનું ને બહારનું ને આ બધું મારે છોડી દેવું પડે. એમ કરી અને એને નક્કી કરી દીધું, ઘર છોડી દીધું, બહાર છોડી દીધું, સંસાર છોડી દીધો, સમાજ છોડી દીધો. અને એની અલગ જગા કાયમ કરી અને એની જમીન ઉપર જઈ અને એને પલેઠી વાળી દીધી. પલેઠી વાળી અને પહેલો તો ઘણો જપ કર્યો, તપ કર્યો, નેમ કરણી, ઘણું કમાયા અને ઘણું કર્યું. એને આપણે એક ત્યાગ કરવો કાઢવો પડે, પણ એને કેટલા ત્યાગ કર્યા એ આપણને ગણાય નહીં. અને બીજા કહેવાય ને બીજા નહીં કહેવાય. એટલે પણ વાતમાં બધાને ખબર જ છે અને બધા જાણે જ છે. આટલા બધા ત્યાગ કર્યા એને. કેમ કર્યા? કે હું મારી કોળ માટે આવ્યો, મારી સમાજ માટે આવ્યો અને મારી આ કોળનો બેડો મારે ઉઠાવવો હોય અને આની કોળનું કંઈક મારે કામ કરવું હોય. એમ કરી અને આપણા ગુરુ મહારાજ કીધું કે ભાઈ આદિવાસીમાં હું આવ્યો આવ્યો, આવું પાછો બીજો નહીં આવે. અને તમને કેવાય નહીં આવે ને કેવા વાળો એને મળે તમને. એમે આપણે બધાને કહી દીધું, આપણે બધે સાંભળી લીધું. તો ખરેખર મને મહારાજે જે વાત કરી એ ગુરુના કાયદાની કરી, ગુરુના નેમની એને જે કરી. ગુરુ કરીને ગયા હે કે બેટા તમે આમ કરજો. તમે જ્યારે કે જેવો જેવો પ્રસંગ આવે, મરણ પ્રસંગ આવે તો મરણ પ્રસંગમાં આવી રીતે વર્તજો, લગ્ન પ્રસંગ આવે તો આવી રીતે વર્તજો, જન્મ પ્રસંગ આવે તો આવી રીતે વર્તજો. એ આપણને નેમ બતાવ્યું હોય, કાયદો બતાવ્યો હોય, પણ એના કાયદામાં આપણે થી રહ્યા અને આપણે રેવાતું થી ને આપણે બનતું થી. એટલે બધા જ કહેતા આવ્યા હજી કે તમે હદરો, તમે હદરો, તમે હદરો. એ કેમ આપણને જ કે બીજી કોઈ સમાજ વાળા નથી. એને જે ધર્મ પકડાયું હોય પહેલેથી છેલ્લે સુધી. વોરાના ગુરુ મહારાજનો એક મેસેજ આવે કઈ વોરા અહીં જ્યાં બેઠા ત્યાં સાંભળી જ લે અને એને તરત ગાંઠ પાડી અને એની વસ્તુને એને અમલ કરી જ લે. અમલ કરે એટલે પાછા છોડે નહીં કોઈ દાડો. આ નહીં કરવાનું એટલે મરી જાય પણ કરે નહીં. આવું આપણે એ બળતું છીએ. આપણે પાળે 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 અને રાગ આવે ને બીજા તો બધા આપણે વાત કરીએ, પણ આપણે પોતે આવે તે દાડે છે ને આપણું થી બનતું. એ કોણથી બનવા દીધું? આપણો સમાજથી બનવા દીધો, આપણું કુટુંબ પરિવારથી બનવા દીધું. એ આપણો જે કાયદો છે એના કાયદાને તોડી આલે, કલમને તોડી આલે અને માલિકનો નેમ હે એને તોડી આલે. આવું આપણા ગુરુ મહારાજે કેટલા કોટવાળ બનાવ્યા, ભગત બનાવ્યા. ભગત બન્યા અને ભક્તિ કરતે 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 પછી કે ના પડે આ માણસનું કંઈક નીતિ નિયમ ધર્મ કરણી થોડી આસી છે. આને કોટવાળ કરવા જેવો હોય, આ બીજાની કંઈક સેવા કરે ને બીજાને કંઈક માર્ગદર્શન આલે ને કંઈક કોઈ બીજાનું કામ કરી શકે એવો માણસ છે તે કોટવાળ બનાવ્યા, મહંત બનાવ્યા અને બધું જ કર્યું આપણા ગુરુ મહારાજે. આગળવાળા સંતો જે મહંતો હે ને કોટવાળ હે ને ભગત હે ને સંત ને સાધુ આપણે હે બધા. અને આના બારે પંથમાં હે, પણ બધો પંથો વાળાને એના નેમ કાયદો જુદો જુદો. એના કાયદે ચાલે, નેમ ઉપર ચાલે, એની રીત ઉપર ચાલે. પણ આપણામાં નેમ હે, કાયદો હે, કલમ હે અને ધર્મ હે. પણ આપણે તેમ આવે આમ કાયદો સુકી જગ્યાએ, નેમે સુકી જગ્યાએ, ધર્મે સુકી જગ્યાએ.
આપણું બનતું નથી. એટલે એમણે મહારાજે કીધું કે ભાઈ પેલો 16 વર્ષમાં ડિગ્રી લઈ લે અને બહુ રાડ ઓગણીને 20 વર્ષમાં એ ડિગ્રી જો બરોબર મહેનત કરે તો ડિગ્રી લઈ લે. ડિગ્રી મળે અને ફટ એક્ઝામ આલી કે જે કંઈ કર્યું અને સિલેક્શન થઈ ગયું તેની નોકરી પાકી. એટલે એને જે સરકારના નિયમ પ્રમાણે એને એટલી વાર સુધી કોઈ જોવું નહીં પડે. આવું આપણે તો એકે પહાડી બધી અદુરુસ્ત છે. આ વર્ષે કરી કે પાછી એમાં એકાદી બેગ આવી ગઈ કે એક વિષયમાં રહી ગયા એટલે પાછા આગળ વધી થઈ ગયા. પણ પેલું વાહે ક્લિયર નહીં થાય ત્યાં સુધી પેલી આગળ વાળીને ગણાય એમ જ થતું જાય છે. આપણે આવું બીજા આપણે જાણીએ વત્સલ બરોબર હતી ગયો. આવું હમણાં મહારાજે વાત કરી કે સેવા પૂજા કરવાની વાત હાસી છે. આપણા સંસ્કૃતિમાં આપણી પરંપરામાં ધોતી અને જબ્બો આ આપણે પહેરવું જોઈએ ખરેખર. અને સેવા પૂજા કરવી, કોઈ પણ કાર્ય શુભ કાર્ય કરવું તો ધોતી અને જબ્બો પહેરવો. આપણે ભાઈ પાજામાં ધોતી અને કુર્તું આપણી દેશી ભાષામાં, તો શુદ્ધ ભાષામાં જબ્બો અને ધોતી એ વાત હાસી છે. દેવ દર્શને જવું, કોઈ બી કાર્ય કરવું, સેવા કરવી, ભલે ગમે એટલા આટલા બેઠા પણ પેન્ટ વાળાને આપણે મરજીથી આપણે રીક્ષેટી રહેવું. ભાઈ ધોતી વાળો માણસ છે તમે સેવા કરો એ બરોબર છે, નિયમ પ્રમાણે છે. એ વાત કરીએ ખોટી નથી, હાસ્ય વાત છે. પેન્ટ પહેર્યું એટલે પેન્ટમાં એક તકલીફ છે. એમાં ગમે તે કામ કરવાનું થાય એટલે બેહવા વાળું થી પણ તો એ રહ્યું બે નહીં. આવું એ પછી સેવા કરવામાં ચા બંધ ખાતું આપણે. એને એમ જો પડાતો હોય ને બળતું હોય તો બરોબર છે, પણ તો પેલા નિયમમાં તો નહીં આવે. જે મૂળ આપણી વસ્તુ છે મની આવે અને અસલ કોટવાળ છે એમ કરીને એને કને જો સેવા કરાવવા જાય. અને બીજું કોટવાળ મહંત કે બીજું ત્રીજું, હવે અમારી જેવા થોડાક ગોળિયા વાળા આદમી તમે કોઈ દાદ